નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરની પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે ડ્રગ માફિયા વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે. આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક ઇસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે. આ બાતમી આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન, જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે, એને પકડી પાડવામાં આવ્યો હતો. એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એન્ટી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ, જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે, એને આપવાનું હતું. એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની એવી કાર્યવાહી ચાલી છે. પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો. યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો હેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે. આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર ત્રણેક ટ્રીપ 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે. આ ઉપરાંત યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે. તોકીર છે એ લાવી અને યાસીનને આપતો હતો. યાસીન માટે 3 વાર મુંબઈ જઈને એ લઈ આવેલો છે. અગાઉ પણ 2 ટ્રીપ એને કરેલી છે. એના મોબાઈલમાંથી ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યો છે અને યાસીન પછી આગળ વેચતો હતો. એટલે યાસીનને પણ રાજકોટથી પકડી પાડવામાં આવ્યો છે. આજે ક્રાઇમ બ્રાન્ચમાં એને કોર્ટમાં બંનેને રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આ તપાસ દરમિયાન એ કોને આપતો હતો અને આના સિવાય કોઈ બીજા પાસે મંગાવતો હતો કે નહીં, એ બાબતની પણ તપાસ કરવામાં આવશે.